રાત્રે મોડા જમવાથી થતી સમસ્યાઓ વિશે જાણીશું। રાત્રે મોડા જમવાથી પાચન સંબંધી સમસ્યાઓ થાય છે। ખોરાક પચાવવામાં મુશ્કેલ પડે છે, જેના લીધે ગેસ, પેટ ફૂલી જવું, એસિડિટી વગેરે જેવા પ્રોબ્લેમ થાય છે। રાત્રે એ શરીર આરામની સ્થિતિમાં હોય છે, જેના લીધે મેટાબોલિઝમ રેટ ઓછો થાય છે અને ઇન્ડાઇજેશન જેવા પ્રોબ્લેમ્સ થાય છે। હવે તેના લીધે શું તકલીફો થાય છે તે વિશે જાણીએ। પહેલું છે વજન વધવું। રાત્રિના સમયે કેલરી બર્ન કરવા માટે સમય ઓછો મળે છે, જેના લીધે વજન વધે છે। બીજું છે ઊંઘમાં ખલેલ પહોંચે છે। ત્રીજું છે એસિડિટી અને છાતીમાં બળતરા। ચોથું છે મૂડ સ્વિંગ। પ્રોપર અમાઉન્ટમાં ઊંઘ પૂરતી ન થાય તો ગુસ્સો અને બેચેની રહે છે, જેના લીધે મૂડ સ્વિંગ્સ જોવા મળે છે। હવે તેને કેવી રીતે દૂર કરવું? તો પહેલું છે રાત્રે હલકો ખોરાક લેવો જોઈએ, બહુ હેવી ખોરાક લેવો જોઈએ નહીં। બીજું છે જમ્યા પછી તરત જ સૂઈ જવું જોઈએ નહીં। ત્રીજું છે જમ્યા પછી વધારે અમાઉન્ટમાં પાણી પીવું નહીં। હવે તેના માટે ઘરગથ્થુ ઉપચાર વિશે જાણીશું। ઘરગથ્થુ ઉપચારમાં ભોજન કરતાં પહેલાં આદુનો ટુકડો અને સિંધવ નમક ચાવી લેવું જોઈએ। બીજું છે 1 ટેબલ સ્પૂન હળદર અને અડધી ટેબલ સ્પૂન સૂંઠ અને સિંધવ નમક એડ કરીને ચાવી જવું જોઈએ। આવું કરવાથી પાચન ઝડપી બને છે અને તમને આ બધી પ્રોબ્લેમથી સમસ્યાઓથી છુટકારો મળે છે। થેન્ક યુ।